મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છીએ જગતિયા ધામ, જે જામવાડાથી 10 થી 15 કિલોમીટર આવેલું છે. તો ચાલો મિત્રો આપણે જઈએ હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા અને શેઠ જગડુસાના દર્શન કરવા. વિડીયો પૂરો જોજો અને ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ જગ્યા છે હજારો વર્ષો જૂની. શેઠ જગડુસા રાજા હતા ત્યારની જૂની વાત છે. એના કુળદેવી માતાજી હરસિદ્ધિ માતાજીનું પણ મંદિર આવેલું છે. આ જગ્યામાં અખંડ જ્યોત ચાલુ છે. હજારો વર્ષોથી અખંડ જ્યોત ચાલુ છે, ક્યારેય બંધ નથી થતી. અને પૈસા મેળો તો પૈસા પણ નથી હરકતા. આ એક અખંડ જ્યોત બહાર છે, આ એક બહાર આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, દર્શન કરી લો અખંડ જ્યોતના. હવે જઈએ અંદર. આપણે અંદર પણ 3 અખંડ જ્યોત ચાલુ છે. આ એક અખંડ જ્યોત છે. જ્યારે તમે અંદર પૈસા પણ મેળો તો પૈસા પણ નથી સરકતા, અને હાથમાં પણ તાપ લાગતો નથી, ગરમ નથી થતું. આ છે શેઠ જગડુસા સમાધિ. એક અખંડ જ્યોત અહીંયા સામે પણ છે. આ એક રૂમ બનાવેલ છે, એની અંદર અખંડ જ્યોત ચાલુ ને ચાલુ રહી છે. મિત્રો અમારા વિડીયોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. હવે આ છે સૌથી અખંડ જ્યોત છે, અને હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. મિત્રો તો તમને હરસિદ્ધિ માના પણ દર્શન કરાવવાના છે. આ સૌથી અખંડ જ્યોત ચાલુ છે. જો તમે જોઈ શકો છો, અખંડ એમનો તાપ ચાલુ ને ચાલુ જ રહી છે. આ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર, અને શેઠ જગડુસાની સમાધિ. મિત્રો અમારા વિડીયોને શેર કરો અને લાઈક કરો. કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટમાં લખજો, અને લખજો જય હરસિદ્ધિ માતાજી.